મે 2024 ગઈકાલે આપણે આ કાર્યાણીનું 12મું વચનામૃત જોયું હતું. હવે એમાં પહેલો ભાગ જે હતો તે કારણ શરીર જે ટાળવાનો ઉપાય મહારાજે એમાં કહ્યો. કારણ શરીર પહેલાં કોને કહેવાય એ ભગવાને કહ્યું કે ભાઈ જીવને એમ કહે કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે એને ઉપજાવનારો જેમ કંઈ કારણ શરીર છે. કારણ શરીર હકીકતમાં માયા જે કહેવાય તે માયાનું સ્વરૂપ જે કહીએ તે કારણ શરીર જ છે. કારણ શરીર શું છે? તો આપણી જે ઈચ્છા હોય કે વાસના હોય કે જે સ્વભાવ આપણે કહીએ એ કારણ શરીર છે અને એ જન્મ મરણ અપાવનારા છે. કારણ શરીર એવું નથી કે આપણે અહીંયા બદ્ધ જીવ છે એને જોઈ. બદ્ધ જીવ અહીંયાથી માંડીને બ્રહ્માજી સુધીના બધા કહેવાય. એટલે આપણે એકલા અહીંયા બદ્ધ નથી, દેવતાઓ પણ બદ્ધમાં જ આવે. એટલે એમને વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ 3 પ્રકારે છે સમજો શરીર ને. આપણે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 પ્રકારે આપણા 3 શરીર રહ્યા છે. પણ બંને જે છે ઈશ્વર છે કે જીવ જે છે, જેટલા પણ અહીંયા બધો છે, નાનામાં નાના તમે જીવ જે જોવો એ ત્યાંથી તમે જુઓ કે નાના કીડા જે હોય કીટ આદિ ત્યાંથી માંડીને બ્રહ્માજી સુધીના મોટા જે કોઈ જીવ હોય એ દરેક અહીંયા જે કંઈ કારણથી અહીંયા આવે છે તેનું મૂળભૂત તમે જો કંઈ મોટામાં મોટું કારણ જોવા જાવ તો એ વાસના છે. અને એ વાસના ટાળવા માટે જ ભગવાનનું ભજન કરવાનું છે. સંપ્રદાયમાં આવીએ, શરણાગતિ લઈએ ભગવાનની. તમે વર્તમાન તમને કોઈ સારા સંત કે કોઈ મોટા પુરુષ ધરાવે અને પછી ભગવાનનો શરણાગતે જીવ થાય પછી એ ભગવાનનું ધ્યાન કરે, સમજજો. અને ભગવાનનું એક તો ધ્યાન કરે અને બીજું ભગવાનની આજ્ઞામાં વર્તે. આ 2 સૌથી મોટા સાધન છે કે જે જીવની અનાદિ જે એને વળગેલી વાસના જે છે એ ટાળે. એટલે સૌથી શ્રેષ્ઠ વસ્તુ કોઈ પણ હોય, મંદિરમાં આવો, એક જ કામ કરવાનું છે. તમને જે ધ્યેય મૂર્તિ છે એ મૂર્તિની સામે મેક્સિમમ સમય તમારો જવો જોઈએ. કારણ કે એનું તમે પહેલાં ઊભા રહેતા એની સામે શીખશો કે કેપેસિટી તમારી ઊભા રહેવાની બનાવશો ત્યાં કે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક. જેમ જેમ તમારી જે ધ્યેય મૂર્તિ છે એના દર્શન તમે વ્યવસ્થિત કરશો અને પછી જે દર્શન કર્યા હોય એનું તમે મનન વ્યવસ્થિત કરશો તો પછી એ મૂર્તિ જે છે ધ્યેય મૂર્તિ એ તમને મહારાજ કહીને એ પ્રમાણે ઈદમ સાંભળી આવે. શ્રવણ, મનન, નિધિધ્યાસ ને પછી સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એટલે તમે જે વિચારો એ ઈદમ સાંભળી આવે, જેવું છે તેવું યથાર્થ. સાક્ષાત્કારનો અર્થ શું થાય કે જે જેવું છે તેવું યથાર્થ જીવને વિશે જ્ઞાન થવું એ સાક્ષાત્કાર છે, સમજો. ધ્યાન કરવા માટેના ઘણા બધા ઉપાયો શાસ્ત્રોમાં બતાવેલા છે, ઘણા બધા ધ્યાન પણ બતાવેલા છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આ છે કે તમે જે ભગવાનની મૂર્તિના દર્શન કરો, એક એક અંગને નિરખો, એક એક અંગને અંદર ઉતારતા જાઓ, પછી અહીંયા પારી પર બેસીને પાછું એને વાગોળો. ઘરે જાઓ, 5 માનસી પૂજા કરો ઘરમાં, અહીંયા જ્યારે કરો ત્યારે પાછી એ મૂર્તિને તમે એ જ પ્રમાણે જે મૂર્તિનું દર્શન કરેલું હોય એને વાગોળો, એનું ધ્યાન કરો. એટલે જેટલું તમે મૂર્તિનું ધ્યાન વધારે કરશો અને બીજું ભગવાનની આજ્ઞામાં રહેવાનું. મહારાજે કહ્યું ગમે એવો સમાધિનિષ્ઠ જીવ હોય પણ જો ભગવાનની આજ્ઞાની બહાર જશે તો પડી જશે. સીતાજી જેવા પતિવ્રતા સ્ત્રી આ જગતમાં, દ્રૌપદીજી, સીતાજી જેવા કોઈ નથી, આવું શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે, વાક્ય છે. અને જો એ સીતાજી પણ લક્ષ્મણ રેખા ઓરંગે તો એને પણ માયા જે છે રાવણની માયા જ કહેવાય, કારણ કે સાધુ રૂપે આવેલો. તો જો રાવણ એમને પણ ઉપાડી જતો હોય એ સીતાજી પણ 100% માયાના જ હતા એ સમયે. તો પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે લક્ષ્મણ રેખા ઓળંગીને તો એ પણ સુખી નહીં થઈ શકતા, તો આપણે કાંથી સુખી થવાનું? એટલે ભગવાને બનાવેલી જે કોઈ આજ્ઞા જે છે એ આજ્ઞાની મર્યાદામાં રહીને ભગવાનનું ભજન કરવાનું છે અને ધ્યાન ભગવાનની મૂર્તિનું કરો. ધીરે 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 ભગવાનનું મહાત્મય તમને જેમ બને તેમ વધારે સમજવાની કોશિશ કરો. ધ્યાન કરો, ભગવાનની આજ્ઞામાં રહો. તમને ઓટોમેટિકલી જગતની વાસના ટળવા માંડશે. તમને પોતાને જ એવું થઈ જશે કે આમાં માલ વધારે માનેલો છે.
તમારી પાસે જ્યારે ચોઈસ આવશે ને કે આ બાજુ જગત છે, આ બાજુ ભગવાન છે, તમારું પલડું જ આ બાજુ ભગવાન તરફ ઓટોમેટિક નમવા માંડશે. તમારે કોઈની પાસે જવાની જરૂર નહીં પડશે, તમને કોઈના ઓપિનિયનની જરૂર ન પડશે, કંઈ નહીં. અને હંમેશા બેઝિક જે હોય ને, ધીરે ધીરે બેઝિક કામ કરતા થાવ. સમજો, બહુ મોટા કામ કરવા છે કે બહુ મોટા બનવું છે કે બહુ મોટા હરિભગત તરીકે મારી પ્રતિષ્ઠા થઈ જાય કે યશ કીર્તિ થઈ જાય, એવું કરવાની કોઈ જરૂર નથી. મોટાને ઉલટી લોકો વધારે હેરાન કરે ફોન કરીને. શાંતિથી તમે જે વ્યવસ્થિત કરી શકતા હો 9 પ્રકારની ભક્તિમાં એ કરો, અને એકદમ શાંતિથી તમે તમારું કામ કરીએ જાઓ. ભગવાન એટલા બધા દયાળુ છે, એટલા બધા કૃપાળુ છે કે તમે જે બોલશો ને, સમજજો, શાસ્ત્રોના વાક્યો તમે વાંચશો, સમજશો અને ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરીને પછી તમે જે બોલશો ને એ ઓટોમેટિક એ પછી ધીરે ધીરે ખરું પડવા માંડશે. સમજો, તમે બોલશો એ પછી એ શાસ્ત્રમાં આવશે, એટલું તમારા જીવમાં એ વસી જશે. તમારે યુ નીડ નોટ હેવ ટુ વરી અબાઉટ દેટ કે ભાઈ એ શાસ્ત્રમાં લખેલું જ કે નહીં લખેલું. તમે બોલશો એટલે શાસ્ત્રમાં હશે જ, એવું થઈ જશે. સમજો, કેમ? કરતા કરાયતા ભગવાન છે એમ માનીને ભગવાનનું ભજન કરતા રહેશો. શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, શાંતિથી કરવાનો, બહુ હલ્લે. અને જેમ જેમ તમે ભગવાનનું ભજન કરતા જશો, સત્શાસ્ત્રનો અભ્યાસ કરતા જશો, સત્પુરુષ પાસે સત્શાસ્ત્ર સાંભળતા રહેશો, સત્સંગ કરતા રહેશો, એટલે ઓટોમેટિકલી ભગવાન જ તમારા, મહારાજ કહીને એ પ્રમાણે કે એના પગમાં ચાલનારા એ ભગવાન પોતે જ, એ સંતના એના હાથો દ્વારા જે કોઈ કાર્ય કરનારા છે તે ભગવાન છે. એની વાણીમાં અમે ભગવાન પોતે બેઠેલા છે. એ જે બોલશે એમાં ભગવાન ભળેલા છે. સમજો, પણ એ તમારે કરવું પડશે. એટલે ભગવાનની સરને જઈને ધ્યાન ભજન ઉપાસના કરો જેમ બને તેમ વધારે. અને ખોટા ચક્કરમાં, ખોટી મગજમારીમાં નહીં ઉતરવાનું. હું મોટો, પેલો મોટો, હું સાચો, પેલો સાચો, આ ખોટો, પેલો ખોટો, એ બધા ચક્કરમાં નહીં પડતા. એનો કોઈ એન્ડ નથી. સમજો, એક પથ્થર હું તમારી પર ફેંકું, એક પથ્થર તમે મારી પર ફેંકો ને, આનો કોઈ એન્ડ જ નથી. ધીસ ઇઝ એન્ડલેસ. સંસારમાં પણ એવું છે અને આમાં પણ એવું છે. એટલે એ માથાકૂટમાં પડતા જ નહીં, મારો ભગવાન મોટો ને એનો ભગવાન નાનો ને હું જાણું એ સાચું ને એ જાણે તે ખોટું ને, આ બધા ચક્કરમાં પડતા જ નહીં. ભગવાનને પ્રાર્થના કરીને ભજન કરતા રહેવું ને ધ્યાન કરી ભજન કરી 9 પ્રકારની ભક્તિમાં જે તમને શ્રેષ્ઠ લાગે એ કર્મ કર્યા કરજો. તમને ભગવાન જે પ્રેરણા કરે અને તમને જે ઠીક લાગે એ કર્યા કરો શાંતિથી. એ જ તમારું જે કર્મ કરવાનું જે કંઈ અંગ જે છે ને એ જ તમને તમારા ધ્યેય સુધી પહોંચાડી દેશે. બસ સરળ બની જાઓ, ભગવાન સામે જેવા છો તેવા થઈને સરળ બની જાઓ. ભગવાનને જ કહો તમારા સુધી તમારે જ મને પહોંચાડવાનો છે, એટલે ભગવાન જ તમને પહોંચાડી દેશે. બરાબર? ચાલો, પેલો કેવટ હતો, રામચંદ્ર ભગવાનને એણે નૈયામાં બેસાડ્યા, પછી ભગવાનને શું કહ્યું એણે? ભગવાન કહે કે તારા વગર મને ગંગા પાર કોઈ કરાવતે નહીં. તો એ હસીને બોલ્યો કે હું તો તમને ગંગા પાર કરાવું છું, પણ તમે તો અમને લોકોને જીવને જે 84 લાખ જાતની યોનિમાં જીવ ભટકતો હોય છે એ ભવપાસમાંથી મુક્ત કરાવો છો, સંસારમાંથી મુક્ત કરાવો છો. તો જે સંસારમાંથી મુક્ત કરાવી શકતો હોય એના માટે ગંગા પાર થવું કાં કઈ મોટી વાત છે? ભાઈ ભગવાન હસ્યા, લક્ષ્મણજી બી હસ્યા. લક્ષ્મણજી કે હાલો બહુ હોશિયાર છે. બરાબર? અને ભગવાન પાસે પાછું છેલ્લે વચન લીધું કે જ્યારે આવો ત્યારે પાછા આમાંથી જ ગંગા પાર કરીને અયોધ્યા જવાનું છે. હા, એટલે હા, બરાબર. કભી કભી ભગવાન કો ભક્તો સે આયે કામ, જાના થા ગંગા પાર, પ્રભુ કે વત કી નાવ ચલે. બહુ સરસ ભજન છે જલોટાનું. એટલે જલોટાએ ગાયું છે, લખ્યું તો કોઈ બીજા સારાએ છે, સુરદાસજી બુરદાસજીનું જ હશે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન જ આપણું બધું કરનારા છે એમ માનીને ભગવાનને આપણા જીવનમાં સેન્ટ્રલ કેપ્ટન બનાવી દેવાના. આપણે એના માણસ બની જવાનું. ભાઈ અમે માણસ બનવામાં રાજી છે તમારા. બરાબર? ચાલો, પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તે છે, સર્વ પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે, તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે. અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે અને રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે, તો પણ જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મ દેહમાં મનન કરે ત્યારે યથાર્થ જ્ઞાન થાય છે. એનું શું કારણ છે? સવાલ બહુ સરસ છે, સવાલ ટેકનિકલ છે. આમ સવાલમાં તત્વજ્ઞાન છે, જવાબ તો જો આપતા રહ્યા પણ સવાલમાં જ તત્વજ્ઞાન છે. સમજો, આપણે કેટલી અવસ્થા વર્તે છે? બોલો કઈ કઈ?
ઓકે, જાગ્રત અવસ્થામાં કયો ગુણ વર્તતો હોય? સ્વપ્ન અવસ્થામાં કયો ગુણ વર્તતો હોય? રજોગુણ. અને સુષુપ્તિ અવસ્થામાં તમોગુણ. વેરી ગુડ આન્સર, બરાબર છે. હવે આમાં હું થોડુંક તમને વધારે આપણે એડ કરીએ. કેવી રીતે? આપણે જ્યારે જાગ્રત અવસ્થા મુખ્યપણે હોય એમ જીવને જે વર્તે છે તે મિશ્રિત અવસ્થા વર્તે છે બધી. જાગ્રતને વિશે સ્વપ્ન અને સુષુપ્તિ, સ્વપ્નને વિશે જાગ્રત અને સુષુપ્તિ, અને સુષુપ્તિની વિશે જાગ્રત અને સ્વપ્ન. હવે આ અવસ્થાનું મૂળ કારણ જે છે ને તે ગુણ છે. શું છે? ગુણ છે. ગુણ કેવી રીતે છે? તો આપણે 3 પ્રકારના ગુણ આખો દિવસ વર્તતા હોય, સત્વ, રજ અને તમ. હવે એમાં જે ગુણ તમને પ્રધાનપણે વર્તતો હોય એ ગુણમાં તમારી અત્યારે અવસ્થા છે એવું કહેવાય. હવે દાખલા તરીકે તમે બધા અહીંયા બેઠેલા છે, પર્સન્ટેજ અલગ અલગ હશે, પણ તમે અહીંયા જે બેઠેલા છો ને તમને જે કંઈ અહીંયા સત્સંગ ચાલે છે અને એ જેવો ચાલે છે એ પ્રમાણે જ તમે એને ઉતારો છો, તો તમને અત્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તે છે. એટલે કેવી રીતે સત્વગુણ? તો તમારા 100% જો આપણે 3 ગુણના આપીએ તો એમાંથી 60 થી 70% તમને સત્વગુણનું પ્રમાણ હશે, બરાબર. એની અંદર રજોગુણ થોડો ઘણો હોય તો ખરો જ, કારણ કે સામે જમવાનું ચાલે છે, રસ છે, બરાબર. એની અંદર પૂરી બૂરી પણ છે, પછી એની અંદર પેલો મોરૈયો છે, કઢી છે, એટલે થોડો ઘણો રજોગુણ પણ હોય. કોઈ બિચારો સવારનો એવો હોય ને કોઈ આવીને કંઈ મસ્ત થાળી છે, ચાલ જા આવી જા, પાસની કંઈ જરૂર જ નથી, તો જરા ઈચ્છા થઈ જાય કોઈ વખત. બધાને ન થાય પણ અમુકને થઈ જાય. હવે એ રજોગુણનું કાર્ય જ કે અહીંયા બેઠા બેઠા એને પેલી ફરાળની થાળી દેખાય છે, સમજો. અને ઘણા એવા છે કે અહીંયા બેઠા બેઠા સત્સંગ ચાલે છે, બધું ચાલે છે, પણ એ બેઠો બેઠો લીંબુ તોડતો હોય. લીંબુ તોડ એટલે ખબર ને તમને? હવે આ સુષુપ્તિ અવસ્થાનું કામ છે, તમોગુણનું કાર્ય, સમજો. હવે એ દરેક જીવના કર્મ પ્રમાણે બધાને અલગ અલગ છે. આપણે અહીંયા કોઈને પિન પોઈન્ટ નહીં કરી શકીએ કે ભાઈ આને કેમ સત્વગુણ વધારે વર્તે છે, આને કેમ રજોગુણ વધારે વર્તે છે, કે આને કેમ તમોગુણ વધારે વર્તે છે. એના પૂર્વના અને અત્યારના કામ પ્રમાણે, પૂર્વનું કર્મ હોય એ પ્રમાણે ને અત્યારના જે પ્રમાણેના કર્મો એ પ્રમાણે વર્તે. ભૂખ્યા હોય તો તમોગુણ વર્તે, શરીર કંઈ કરવા માટે અશક્ત હોય ત્યારે તમોગુણ વર્તે, રોગાદિક આપદા આવી જાય ત્યારે તમોગુણ વર્તે, ભગવાનનું ભજન કરવાની ઈચ્છા નહીં થાય, એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જાય માણસ, સમજો. એને કંઈ સૂઝે નહીં. અમારી એલોપેથિક દવા ખાતો હોય ત્યારે કંઈ સૂઝે નહીં, મગજ બેર મારી જાય. 6-7 દવા રોજની ખાતો હોય ને તો કંઈ સૂઝે નહીં બહુ, કારણ કે દવામાં બધા કેમિકલ્સ આવે. અરે સેટ્રિઝિન ખાઈ કાં શરદીની દવા ખાઈ તો 6-7 દિવસ તમારે ચોકડી જ મારી દેવાની, પેલો કરીને ઊંઘ્યા જ કરે, સમજી જાઓ, બરાબર. એટલે જોરદાર ઊંઘ, એટલે ત્યારે તમોગુણ ઓટોમેટિક જ વર્તે એને. હવે એ બધા ઘણા બધા કારણ છે, આપણે એમાં કંઈ જવું નથી. પણ એ જે ગુણો વર્તે છે એને લીધે આપણે આ બધી અવસ્થાઓ જે છે તેનો બધો કાર્યક્રમમાં, એ અવસ્થાના કાર્યક્રમમાં આ બધા ગુણો પ્રધાનપણે હોય છે. હવે અત્યારે તમે બધા બેઠા છો તો મોસ્ટલી તમને બધાને સત્વગુણ વર્તે છે, તો અહીંયા જે કંઈ ચાલે તે બધું તમને યાદ રહેવું જોઈએ. પણ તમને એ યાદ પ્રોપરલી ક્યારે રહે એ રીત અહીંયા સવાલમાં બતાવેલી છે કે ભાઈ તમે અહીંયા જે કંઈ સાંભળો ત્યારે તો તમને અહીંયા જાગ્રતમાં સત્વગુણ વર્તે છે, પણ તમને એ યાદ ક્યારે રહી છે? જ્યારે તમે એનું મનન કરો ત્યારે. પહેલાં શ્રવણ કર્યું, પછી મનન કરો ત્યારે. તો મનન કરવું એ સૂક્ષ્મ ઇન્દ્રિયનું કામ છે, કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ સૂક્ષ્મ ઇન્દ્રિયમાં આવે છે, સૂક્ષ્મ દેહમાં. હવે એ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે સૂક્ષ્મ ઇન્દ્રિયમાં આવે છે અને તમે એનું ત્યાં મનન કરો છો, એ સૂક્ષ્મ દેહમાં એનું મનન થાય છે, સમજજો. તો પણ પછી તમે એને મનન કરો તો જ તમને એ યથાર્થ જ્ઞાન થાય, એટલે તમને એનો સાક્ષાત્કાર જીવને વિશે થાય. એટલે સમજવા જેવું છે. પહેલાં તમે એને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરો છો, સમજો. ઇન્દ્રિયો પણ આવે સૂક્ષ્મ દેહમાં જ છે, એમાં આપણે ના નહીં પાડતા. પણ જ્યારે તમે સત્વગુણમાં વર્તતા હો અને કોઈ તમને કહી કે એટલે તમે સમજી ગયા પૂરેપૂરું, પણ સમજી ગયા ઇટ ઇઝ નોટ 100% શ્યોર કે તમને યાદ જ રહી ગયું. એ ખાલી સમજ્યા છો. તમે જોજો, જે વિદ્યાર્થી હશે એને ખબર હશે, માસ્ટર ક્લાસમાં ચલવે કંઈ પણ ટૉપિક ત્યારે તમને જો સમજી ગયા હોય તો સમજી જાઓ, બરાબર. પણ પછી તમે ઘરે જઈને એને વાંચ્યું ન હોય ને પછી ડાયરેક્ટ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈને તમને સમજેલો હોવ તો તમે તૂટેલી ભાંગેલી ભાષામાં એને લખી શકો ખરા, પણ અયથાર્થપણે. પણ ઘરે જઈને પાકું કરેલું હોય ને અને પછી પૂછાયેલું હોય ને આગલે દિવસે પાછું પાકું કરેલું હોય તો પછી પેન જે ચાલે મક્ખન કી માફિક પેન ચલતી હે,
હમણાં જ નિલેશભાઈના દીકરીને પૂછાયેલું વોટ ઇઝ બ્લડ પ્રેશર, 15 માર્કનો સવાલ. હવે સવાલ તરીકે વોટ ઇઝ બ્લડ પ્રેશર હતો, અમારા જેવાને પૂછે તો અમે 15-20 લાઈન આમ જ લખી દઈએ. પણ હવે એ લોકોને નવું એ બરાબર વાંચીને ના ગયેલી. મને કહ્યું કે એમાં શું લખું કોઈ ખબર જ નહીં પડી મોટા પપ્પા. અરે મેં કહ્યું કે એમાં કોઈ કંઈ બહુ મોટો વાઘ મારવાનો છે. કાર્ડિયક આઉટપુટ ઇન્ટુ પેરિફેરલ રેઝિસ્ટન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ બ્લડ પ્રેશર. અને પછી બધા ઇક્વેશન પ્રમાણે તું લખે એ પ્રમાણે લખ્યા કરવાનું. કાર્ડિયક આઉટપુટ વધે તો બ્લડ પ્રેશર આ બાજુ એ જે ઘટે આ બાજુ પછી પેરિફેરલ રેઝિસ્ટન્સ વધે એટલે બ્લડ પ્રેશર વધે, એમ કરીને આમ તેમ પેલા એરા બતાવ્યા કરવાના. 15-20 લાઈન તો તું આમ જ લખી દે તો તને પેલો માસ્તર 10 માર્કનો સવાલ હોય તો 5-7 માર્ક તો તારું એ અન્ડરસ્ટેન્ડિંગ જોઈને જ આપી દે. મને કે આ તો બધું મને આવડતું હતું તો પણ મેં લખ્યું નહીં. મેં કહું તો એટલે ન લખ્યું કે તે સાંભળ્યું હશે પણ એનો મનન નિધિધ્યાસ ન કર્યો. ઘરે જઈને બરાબર વાંચ્યું હોય તો લખાય. એ કે અમને એ કોર્સમાં નહીં હતું પણ પેલા સાહેબે પૂછી લીધું એમ કે મેં કહું એ કોર્સમાં ભલે ન હોય પણ એબોવ ઓલ કોર્સમાં તો છે જ નહીં. ભણવાનું તો છે જ ને ગમે ત્યારે. તો આજે નહીં ને કાલે વાંચવાનું તો હતું જ ને. આ આવું થાય. આ યથાર્થ જ્ઞાન સમજો. યથાર્થપણે હોય તો મને આજે 30 વર્ષ પછી પણ યાદ છે. મને યાદ છે તો હું કંઈ વાંચવા તો જતો નથી હમણાં કોઈ મેડિકલની બુક. 30 વર્ષ પછી યાદ છે. કેમ? એ તે સમય પર સમજેલા ને એ સમય પર શીખવાડેલું એ સમય પર આપણે એને રીપ્રોડ્યુસ કર્યું વારંવાર લખીને સમજીને, એટલે એ યાદ છે. આ રીત છે કે તમે જે કંઈ જાગ્રત અવસ્થામાં સત્વગુણ વર્તો હોય ત્યારે જે પણ કંઈ સમજો એનું તમારે મનન કરવું પડે, પછી એનો નિધિધ્યાસ કરવો પડે. મનન એટલે શું હોય? પહેલાં તમે જેટલું સાંભળવું હોય એમાંથી તમને જેટલું કામનું હોય એને સાઈડ પર રાખીને એને પાછો બીજી વખત વિચારવાનો જે કાર્યક્રમ તમારો એ મનન છે. અને પછી એને વારંવાર વિચારવું એ નિધિધ્યાસ છે. નિધિધ્યાસ એટલે એક પ્રકારનો અભ્યાસ છે તમારો. સમજો, દાખલા તરીકે આપણે કંઈ પ્રશ્ન પૂછીએ અને તમે નિધિધ્યાસ કરેલો હોય તો ધરામ દઈને તમને એનો સાક્ષાત્કાર થઈ ગયો હોય. હવે અત્યારે આ સામે 15-20 પ્રકારની કંઈ કેરીઓ હતી. બધી કેરી આપણે નથી ઓળખતા. કેમ? આપણે એનો શ્રવણ મનન નિધિધ્યાસ છે જ નહીં તો કાથી ઓળખે? હવે કેરી જેવી વસ્તુ આપણે નથી ઓળખતા જે બધાને જ ભાવતી હોય. મોસ્ટલી 100માંથી 90 માણસને ભાવતી હોય. એનું કારણ શું છે કે બધી કેરી આપણે જોઈ નથી. અમુક જે જોઈ છે એનો આપણે કંઈ એવો યોગ નથી કાયમનો, એટલે મનન નિધિધ્યાસ એનું થતું નથી. એટલે એનો સાક્ષાત્કાર કાથી થાય? સમજો, શ્રીજી મહારાજ અહીંયા એ કહે છે. એટલે પ્રશ્ન પૂછનારાએ પ્રશ્ન શું પૂછેલો છે મુનિઓએ કે ભાઈ આમ તો સત્વગુણ વર્તે છે તમને જાગ્રત અવસ્થામાં, બરાબર, અને રજોગુણ જે વર્તે છે એ સ્વપ્ન અવસ્થામાં વર્તે છે. તો પછી રજોગુણ વર્તે છે સ્વપ્ન અવસ્થામાં તો પછી મનન કરવાથી વધારે કેમ યાદ રહી છે? સત્વગુણ વર્તે તો એમાં યાદ રહેવું જોઈએ ને. સમજ્યા મારી વાત? એટલે ટેકનિકલ સવાલ છે કે ભાઈ તમને સત્વગુણ વર્તતો હોય ત્યારે તમને યથાર્થ જ્ઞાન હોય. સત્વગુણનો અર્થ શું? જે જેવું છે તેવું તમે કહી શકો એ સત્વગુણ છે, બરાબર. સત્વગુણ વર્તવો એમાં બે વસ્તુ છે, તમારા કર્મો અને પ્રભુની કૃપા. સત્વગુણ વર્તવો બહુ અઘરું કામ છે, કારણ કે માણસની તો તમોગુણમાં વર્તે, રજોગુણમાં વર્તે, એટલે બધી આ લોકની પરલોકની સંબંધી બધી ચર્ચાઓમાં, કામ્યક વાતોમાં ને એમાં ઉજેલો ને ઉલઝેલો જ રહે. 80% ટાઈમ માણસને એમાં જ જતો હોય. હા હા, પડી જ જાય તો, બરાબર. એટલે સત્વગુણ વર્તવો જરૂરી છે પણ એની જોડે અભ્યાસ પણ જરૂરી છે. સમજો, એટલે ભગવાન અહીંયા એ બતાવે છે કે એ કેવી રીતે થાય કામ તે, બરાબર. પહેલાં સવાલ સમજી ગયા, હવે જવાબ સમજો. મારા જવાબ કહેશે તો વધારે તમને ઘેર બેસશે આની. પછી મુનિ સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. થાય જ નહીં. આ સવાલ ઇન્ટેલેક્ચ્યુઅલ છે, બરાબર. પછી મુનિએ સર્વે હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર તો એ છે, હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે. જીવ કા રહેલો છે? હૃદયને રહેલો છે. હવે સાંભળજો. અને ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે. એ જીવ જે છે તે 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે. દાખલા તરીકે તમારે કોઈ શુભ કામ કરવું હોય તો તમને પહેલાં જીવની અંદર પ્રેરણા થાય કે મારે આ કામ કરવું છે. પછી જીવની અંદર જે પ્રેરણા થઈ તે પ્રેરણાને અનુવર્તી તમારી ઇન્દ્રિયો વર્તે. તો ભાઈ રાંદેર મંદિરમાં જવું છે, વિષ્ણુ નામ સહસ્ત્રના પાઠ બોલાવવાના છે, બરાબર, ને એની ઉપર આપણે તુલસી ચડાવવાના છે. તો તુલસી ચડાવીને બહુ સારો કાર્યક્રમ થઈ જશે તો આપણે એમાં ભાગ લઈએ. તો એ ભાગ લેવાની તમને જે પ્રેરણા કરી તે જીવે કરી.
અને પછી ઇન્દ્રિયો અંતઃકરણ જે છે ઇન્દ્રિયો એને અનુરૂપ વર્તા અને તમે ત્યાં પહોંચી ગયા અને કાર્યક્રમ થઈ ગયો. દાખલા તરીકે અત્યારે કહીએ તો અત્યારે આપણા સંપ્રદાયનો એ ઉત્સવ સમયા બાબતમાં સુવર્ણકાર ચાલે છે. જો અહીંયા તમે જોવો તો કેરી ઉત્સવ છે, એની જોડે રવિ સભા ચાલે છે, એટલે અહીંયા એકદમ જોરદાર સમય ચાલે છે. રામપુરા મંદિરનો લગભગ છેલ્લા 5-7 વર્ષથી ચાલે છે. નાંદેડ મંદિરમાં આપણે આપણા લેવલ પર જે કંઈ નાનું સરખું પણ થાય છે તો ત્યાં પણ બહુ જોરદાર ચાલે છે. તો ઉત્સવ સમયનો અત્યારે બહુ સુવર્ણકાર ચાલે છે આપણા સંપ્રદાયમાં દરેક જગ્યા પર. તો એમાં જેને ભાગ લેવો હોય તો આ ભગીરથ કાર્ય છે એમાં જે ભાગ લે તે લઈ લે, જેની ઈચ્છા પ્રમાણે જે ભાગ લે તે લઈ લે, જે ન લે તે ન લે. સમજો એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પહેલાં સત્વગુણ તો તમને જે કંઈ વર્તે છે તે વર્તે છે જાગ્રત અવસ્થાને વિશે, પણ એના પછી મેઇન વસ્તુ શું સમજવાનું છે કે ક્ષેત્રજ્ઞ એવો જે જીવ જે છે તે હૃદયને વિશે રહ્યો છે અને જીવ જે પ્રમાણે પ્રેરણા કરે એ પ્રમાણે જ ઇન્દ્રિય અંતઃકરણ કરે. એટલે જેનો જીવ સળિયલ એના ઇન્દ્રિય અંતઃકરણ પણ સળિયલ કામ જ કરે. યાદ રાખજો, જ્ઞાન શક્તિ કોમન વસ્તુ છે. જ્ઞાન શક્તિના આવરણની અંદર જે કોઈ વસ્તુ આવે એ પેલો બધું જાણે, પણ જેનો જીવ પરમાત્માની કૃપાથી ભગવાનનો સત્સંગી થયો છે, શરણાગત જે જીવ થયો છે, એની જ્ઞાન શક્તિમાં એ એવા વિષયનો જ યોગ કરે જે ભગવાન સંબંધી હોય, ભગવાનના ભક્તો હોય, શાસ્ત્રો હોય એ. બાકી જ્ઞાન શક્તિનું કામ શું છે? જીવની જ્ઞાન શક્તિમાં જે કંઈ આવે એને એ જણાવે. એટલે તમે કોનો યોગ કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમજો એટલે અહીંયા શું કહ્યું સમજવા જેવું છે કે ભાઈ હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જીવ છે, તેનો નિવાસ છે. ક્ષેત્રજ્ઞ 14 ઇન્દ્રિયોનો પ્રેરક છે, 14 ઇન્દ્રિયોનો. તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે. હવે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ અંતઃકરણ છે 4, એ તમારા જીવની અતિશય નજીકમાં વર્તે છે. એટલે જીવની જ્ઞાન શક્તિ તમે જોવા જાઓ તો સૌથી વધારે કેમાં રહેલી છે? અંતઃકરણમાં રહેલી છે. અમારા એક રાજસ્થાનના મેનેજર હતા, NK જૈન કરીને, જૈન હતા, આમ બહુ ટેલેન્ટેડ વ્યક્તિ હતા. અમારો તિલક ચાલ્લો જોઈને બહુ ખુશ થઈ જતા હતા. સાલે કા મથ્થા ક્યાં દીખ રહ્યા એમ કહી, હંમેશા એમ કે તિલક કરકે આતા હે. ધાર્મિક માણસ હતો બરાબર. તો મને કહી કે વાસુદેવ કમ યાર. પછી અમને ટાર્ગેટ આપ્યો, 3 મહિનાના ટાર્ગેટ, 3 મહિના પહેલાં તમારે લખીને આપવાનો હોય પ્રોજેક્શન. પછી આપણે કહીએ ને, પછી મને કહી ये मैंने लिखा है बट व्हाट इज़ योर गट फील, आपका गट फील क्या कहता है? ये हो सकता है या इसमें ये फिगर के अंदर आपको कुछ ऊपर नीचे करना है. પછી હું જો આમ તેમ હું વિચાર કરું કે આ 3 મહિના પહેલાંની વાત કરે જ, મને કાલની વાત ખબર નથી કે કાલે શું થશે. બરાબર. તો 3 મહિના પહેલાંની એ વાત કરતો હોય. હવે દાખલા તરીકે અત્યારે કયો મહિનો ચાલે? મે મહિનો. તો એ મને જૂન, જુલાઈ ને ઓગસ્ટ, એ 3 મહિનાનું ટાર્ગેટ હું કેટલું કરીશ કમ્પ્લીટ એ કહે. એમાં જૂનમાં કેટલું કરીશ, જુલાઈમાં કેટલું કરીશ ને ઓગસ્ટમાં કેટલું કરીશ એ પૂછે. હવે આપણા જેવા માણસને કંઈ એ બધી કાં ચિંતા હોય? હવે એ મને પૂછે એટલે મારે બધી ગણતરી કરવા પર હું મજબૂર થાઉં કે ગયા વર્ષના ફિગર કાર વાસુદેવ, ગયા વર્ષે જૂનમાં આપણે કેટલું કરેલું, ઓકે, જુલાઈમાં કેટલું કરેલું, ઓગસ્ટમાં કેટલું કરેલું, બધા પર 20-20% ચડાવી દેવાનું. પછી શું કરવાનું? 2 મહિના વધારે રાખવાના અને 1 મહિનો દબાઈને રાખવાનો. હવે દાખલા તરીકે જૂન મહિનામાં 20 લાખ રાખીએ તો જુલાઈમાં ઘટાડી દેવાનું 15 લાખ અને પાછું ઓગસ્ટને વિશે પાછા 20 લાખ કરવાના. એટલે મને પૂછે યાર ये आइडिया तुम्हारा पता नहीं चलता है, 1 महीना तू 20 करता है, फिर डाउन हो जाता है, फिर बाद में फिर 20 पे आ जाता है, पता नहीं चलता. એટલે હું એને कहूँ साहब ये 20 किया ना, ये अभी ऊपर ओवर शूट हो रहा है, अभी इसमें माल बचेगा मेरे पास ज़्यादा, तो उसमें 15 करूँगा ना तो इसमें इसका भी माल मेरा बिक जाएगा, फिर मेरा माल है सब बिक जाएगा. 15 करूँगा तो उसमें सब खाली हो जाएगा, तो अगस्त में वापस मैं फिर से 20 कर पाऊँगा. सोच है मैंने की, तुम्हारे पास एक सोच है. आ ज्ञान शक्ति આપણી, આપણે ઘર ચલાવીએ એમાં પણ આ પ્રમાણે આપણી જ્ઞાન શક્તિ કામ કરતી હોય. સમજો બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? અંતઃકરણ જે છે સમજો તે આપણા જીવની અતિશય નજીક રહેલું છે. એટલે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે છે એમાં જે જ્ઞાન રહેલું છે જીવનું તે મેક્સિમમ રહેલું છે. ઇન્દ્રિયોમાં એના કરતાં ઓછું જ્ઞાન રહેલું છે. એટલે તમે જ્યારે ઇન્દ્રિયો દ્વારા કંઈ પણ ગ્રહણ કરો એ અંતઃકરણમાં મનન કરો તો જ જીવમાં જાય. એટલે ભગવાને પેલા નિશ્ચયની વાત કરેલી જ ને
એમાં પણ શરૂઆત આ પ્રમાણે જ કરેલી. પહેલાં નિશ્ચય કેમાં થાય? ઇન્દ્રિયોમાં. પછી કેમાં થાય? અંતઃકરણમાં. અને જીવમાં છેલ્લે જ જાય. કારણ કે જીવનું જ્ઞાન એકચ્યુઅલી જે રહેલું છે તે પાસ ઓન થતું આવે છે. અંતઃકરણ અને ઇન્દ્રિય. ઇન્દ્રિયમાં પણ પાછી દરેક ઇન્દ્રિયોમાં અલગ અલગ પ્રકારનું છે. હવે આંખે કરીને આંખમાં જેટલું તેજ રહેલું છે એટલું બીજી ઇન્દ્રિયમાં નથી. સમજજો, આંખમાં તેજ સૌથી વધારે રહેલું છે એટલું બીજી ઇન્દ્રિયમાં નથી. એટલે ભગવાને શું કહ્યું? જેમ જીવની જ્ઞાન શક્તિ સામાન્ય રીતે તો નખથી શિખા પર્યંત એક સરખી રહેલી છે, પણ એનો જે પ્રકાશ જે છે તે ઇન્દ્રિયના ગોલક પ્રમાણે દરેક ઇન્દ્રિયોમાં અલગ અલગ વર્તે છે. વચનામૃતનું વાક્ય જાય, સમજજો. એ જ પ્રમાણે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ દરેક જગ્યા પર એક સરખા રહેલા છે, પણ પેલા હરિભક્તના ભજનના પ્રતાપ એટલે એની તારતમ્યતા પ્રમાણે બધાને અલગ અલગ ભાષે છે. એવા જગતમાં અત્યારે પણ ઘણા જીવ હશે કે જેને જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્માનું દર્શન થતું હશે. સમજજો, આપણે એ મળી નહીં શક્યા કે આપણે એને નહીં મળી શક્યા, એમાં આપણું જે કંઈ હશે તે હશે, પણ એવા હશે તો ખરા જ. કારણ કે મહારાજે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ભરતખંડને વિશે ભગવાનને ભગવાનના સંતો કાયમ વિચરતા રહી છે. વડતાલનું 18મું વચનામૃત કે 19મું છે, જે કહ્યું હોય તે નંબરમાં આપણે નથી. એટલે વિચરતા રહી જવું મહારાજે કહ્યું એટલે 100% અત્યારે પણ હોય જ ભગવાનના અવતાર કે સંત એવા. અને એને ભગવાનની કૃપાથી ભજન કરીને જીવ જીવ પ્રત્યે પરમાત્મા દેખાતા હશે એવા પણ હશે જ, 100% હશે. સમજજો, પણ એ આપણે મળ્યા નથી. કેમ? એવા વ્યક્તિને આપણે મળવાનું કોઈ કામ જ નથી. એ આપણે શું કામ મળવા આવે? એને કાં જરૂર છે આપણી? અને આપણે એવી કંઈ ઈચ્છા કે એવી કંઈ ત્વરા પ્રગટ નહીં થઈ ગઈ કે આપણે એવાને શોધી નાખીએ. આપણે બધા શાંતિથી જીએ છે. પેલો કહે ને, મુફત કા ખાને કા મસ્જિદ में सोने का शांति से लंबे पैर करके, पेलो कोई गर्मी हो तो क्या करने का, अरे बूसट उठा लेने का, और गर्मी पर तो बूसट निकाल देने का, अपने को क्या है, मुफ्त का खाने का, बेंच पे सोने का, इसमें आज क्या है? એવી વાત છે આપણી. આપણે શાંતિની માયામાં જીવવું છે, ભજન કરવું છે, ભોજન કરવું છે. ભગવાન આપણે બહુ સરળતાથી જેટલા મળે એવા જોઈએ છે, બરાબર. એના માટે કહું ઉતાવળ નહીં, બરાબર. ભગવાન કહે તને ઉતાવળ નહીં, તો મને તો કાંથી ઉતાવળ હોય? આવજે પાછા, મળશું આપણે, બરાબર. આવું છે. ચાલો, એટલે શું કહ્યું? તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપે વર્તે છે, માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે. કારણ કે એમાં જ્ઞાન શક્તિ વધારે છે એટલે ત્યારે દ્રઢ થાય. કાં જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે. આવી ગયું ને? ક્ષેત્રજ્ઞ જે જીવ છે તે બધાથી વધારે સમર્થ છે. એટલે તો ભગવાને કહ્યું જેનો જીવ બળ્યો એને તો કોઈ દિવસ ભૂંડો ઘાત પણ થાય નહીં. મહારાજે શું કહ્યું? અમને જો સ્વપ્નમાં પણ સ્ત્રીનો ઘાટ થયો હોય તો કેમ? ભગવાને ત્યાં મનુષ્ય ચરિત્ર કરતા હતા એટલે પોતાનું ઉદાહરણ આપ્યું. સ્વપ્નમાં પણ સ્ત્રીનો ઘાટ નહીં થયો એવી વાત કરી નાખી. હવે એનો જવાબ પાછો કયા વચનામૃતમાં છે ખબર છે? પ્રથમના 73મા વચનામૃતમાં, કે સ્ત્રીનો સંગ કરીને અખંડ બ્રહ્મચર્ય વ્રત રાખવું એ જે યોગપણું બતાવવું એ તો કોના આત્મા છે? એવું તો નારાયણ ભગવાન સિવાય બીજો કોઈ કરી શકે નહીં. એ તો ભગવાન નારાયણ જ કરી શકે એવું. અને પછી શું કહ્યું કે હવે આપણે એ નરનારાયણ દેવના એટલે નારાયણ ભગવાનના ઉપાસક થયા છે, તો એ ભગવાનની કૃપાથી આપણે પણ એ બ્રહ્મચર્ય વ્રતના માર્ગ તરફ ધીરે ધીરે આગળ વધી રહેલા છે. બાકી નારાયણ સિવાય અનંતકોટી બ્રહ્માંડમાં એવો કોઈ નથી કે એનો સંગ કરે અને એ સંગ એને લાગે નહીં. એટલે ભગવાનને શું કહ્યા? યોગીઓના ઈશ્વર. એટલે ભગવાન શ્રી કૃષ્ણની આગળ શું લાગે? યોગેશ્વર શ્રી કૃષ્ણ. શ્રીજી મહારાજ પણ યોગેશ્વર, બરાબર. એટલે તમારા છોકરાનું તમે નામ રાખો ને યોગેશ, યોગેશ ના રાખતા હવે શું રાખજો? યોગેશ્વર રાખજો, બરાબર. યોગેશ્વર નામ એકદમ જોરદાર, ધારદાર, ભરાવદાર નામ, બરાબર. કેમ? એ ભગવાન સિવાય બીજો કોઈ સમર્થ જ નથી. અને જે ભગવાનનું ભજન કરે તે એ જે કામ કરી શકે છે. એટલે અહીંયા ભગવાને શું કહ્યું? એ જે ક્ષેત્રજ્ઞ રહ્યો છે તે સૌથી વધારે સમર્થ છે.
કારણ કે જ્ઞાન જે રહેલું છે એ ક્ષેત્રજ્ઞ જીવમાં રહેલું છે, પેલામાં તો પાસોંદાઈ છે. સમજો, પુસ્તકમાં જે રહેવું છે એ ફક્ત ને ફક્ત વિષય છે. યાદ રાખજો, આ સાહેબના સમયમાં એવા ઘણા સ્ટુડન્ટ હશે, સાહેબ કરતાં વધારે વાંચતા હશે, લખીને આપું, પણ માર્ક સાહેબના વધારે આવતા હશે. બોલો, એ પણ લખીને આપું, ચાલો, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ પુસ્તકમાં જે રહ્યું છે તે શું છે? જ્ઞાનનો વિષય છે. પણ જ્ઞાન જે થાય છે તે ક્યાં થાય છે? જે હું પણ એટલે જે હા પડે છે તે ક્યાં પડે છે? જીવમાં પડે છે. એટલે જ્ઞાન જીવને વિશે થાય છે. એટલે બહાર તમે જે વિષય છે એ વિષયનો યોગ કરો, એનો પહેલાં શ્રવણ કરો ઇન્દ્રિયો દ્વારા, પછી એનું મનન કરો, પછી એનો સાક્ષાત્કાર તમને થાય. એટલે પછી તમને કોઈ પૂછે કે ભાઈ પેલા વિષય, અરે યાર અડધી રાત્રે આવશે તો સમજાવી દેવા. એ કોન્ફિડન્સ કેમ આવ્યો? એ તમારા જીવની કેપેસિટી છે. 50 વખત પણ કોઈ વ્યક્તિ કોઈ મુદ્દો વાંચે અને સમજે અને એને તમે 1000 માણસની વચ્ચે ડિલિવર કરવાનું કેવું તો એ ન કરી શકે. એ ન કરી શકે. અને કોઈ બીજો હોય એ 5 વખત જોઈ તો પણ એ ડિલિવર કરી શકે. આઈડિયા આવ્યો હું જે કહેવું છે એમાં? સમજો, એ બધાની અલગ અલગ કેપેસિટી છે. એમણે જે આ કોન્ફિડન્ટલી કહ્યું આ ઉંમરે 72 કે 73 કે હું એકવાર વાંચીને ડિલિવર કરી શકું, હું બીજા ઘણાને કહું 50 વાર કરે તો પણ ન કરી શકે. સમજો, કારણ કે બધાના જીવની કેપેસિટી અલગ અલગ છે. એટલે કોઈ દિવસ કોઈએ એવો દાવો ન કરવો કે હું મારો અભ્યાસ બહુ ખતરનાક છે, હું બહુ વાંચું છું એટલે હું બહુ હોશિયાર થઈ ગયો. વાંચીને તમને એ વિષયની માહિતી મળે છે, એની જાણકારી મળે છે. યાદ રાખજો, હોશિયાર તો જીવ જ હોય. હોશિયાર જીવ જ હોય, યાદ રાખજો. અમારો આ અનુભવ છે બહુ જૂનો. હું ને કઢી સૌથી છેલ્લે વાંચવાનું શરૂ કરતા હતા અને પહેલો ને બીજો નંબર મારો ને કઢીનો જ આવે. પેલા બધા સાહેબ બી કહે તમે બંને અમને બંનેને ગોટું મોટું કહેતા હતા. હું પહેલેથી ગોટું ને મોટું, કે ગોટું મોટું વાંચવાનું શરૂ કર્યું હોય નહીં એટલે બંને એકબીજાનું મોડું જોઈએ. સાહેબ કે હજુ વાંચવાનું શરૂ નહીં કર્યું લાગતું ને અમે બંને કબડ્ડી જ રમતા હોઈએ નીચે. પગ છોલાઈ લેજો અમારા બંનેના કાયમ આખું વરસ, બરાબર. છેલ્લે વાંચવા બેસીએ, સૌથી છેલ્લે. કેમ? ચોપડીમાં ફક્ત ને ફક્ત વિષય રહેલા છે. એ વિષયને સમજવા, ઉતારવા એ જીવનું કામ છે, એની જ્ઞાન શક્તિનું કામ છે. અને સૌથી વધારે કામ કોનું છે ખબર? તમારા કર્મો જે કરો એ પ્રમાણે પરમાત્મા કૃપાળુ પરમાત્મા એ કૃપા તમારી પર કરે તો જ એ તમને એ પ્રમાણે તમે ડિલિવર કરી શકો. બાકી ભગવાન કે એ પ્રમાણે મહારાજે શું કહ્યું કે બીજો કોઈ હોય તો એ પ્રમાણે શાસ્ત્રોમાંથી જોઈને પણ એ પ્રમાણે એ શાસ્ત્રોના શબ્દ બોલી ન શકે. કેમ બોલી ન શકે? એ ભગવાનની જેની ઉપર કૃપા હોય એ જ બોલી શકે ને એ જ કરી શકે. એટલે શાસ્ત્રોમાં જે કંઈ વિષય રહ્યા છે એ વિષયનું તમને યથાર્થ જ્ઞાન થાય તો એનો અહંકાર કદાપી કરતા નહીં. તમારી ઉપર પરમાત્માની કૃપા છે તો તમને થયું છે. કાલે ઉઠીને તમે કંઈ આડું અવળું કરશો તો કૃપા ઉઠી જશે તો ધોઈલા મોઢા જેવા થઈ જશો. સમજજો. એટલે અહંકાર કોઈ પણ બાબતનો કરવો નહીં. ભગવાન જ્યારે જે કંઈ આપે સ્વીકારીને આગળ વધો. અહંકાર નહીં, ચડવું નહીં જોઈએ કંઈ પણ કે હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું ને હું કહું એ જ થાય ને. અરે ભાઈ શક્યતા છે ભાઈ, આવું લાગે છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ પ્રોબેબિલિટી. આવું લાગે છે, આવું થઈ શકે છે. થાય પણ ન પણ થાય તો ભગવાનના હાથમાં છે. આવી રીતે વાત કરાય. પણ પછી તમે કહો કે ના ભાઈ હું કહું એ જ સાચું ને હું કરું એ જ સાચું ને હું બોલું એ જ સાચું અને મને જ બધી ખબર પડે છે, તો એવો તો દુનિયામાં કોઈ છે જ નહીં કે મને જ બધી ખબર પડે ને એને જ બધી ખબર પડતી હોય. તો દુનિયામાં બીજા બધા કંઈ મૂર્ખા થોડા છે? જો હું સાચો છું એ તમારો આત્મવિશ્વાસ છે, પણ હું જ સાચો છું એ તમારો અહંકાર છે. બરાબર. ભગવાન મારા ઈષ્ટદેવ એની હું પતિવ્રતા પ્રમાણે ભક્તિ કરું છું અને હું મારા ઈષ્ટદેવનું ભજન કરીને એને રાજી કરવા માગું છું. આ તમારો આત્મવિશ્વાસ છે. પણ પછી તમે એમ કહો કે ના મારા જ ભગવાન સાચા છે ને આખી દુનિયા ખોટી છે, એ તમારો અહંકાર છે.
સમજો, દુનિયાને ખોટી કરવાના ચક્કરમાં રહેતા નહીં, સમજજો. નહીં તો ઉલટું આવશે કોઈ દિવસ, આખી દુનિયા ભેગી થઈને તમને ખોટા કરી નાખશે. હવ, એટલે દુનિયાને ખોટી કરવાના ચક્કરમાં રહેતા જ નહીં, બરાબર. નહીં તો તમે ધીરે 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 એ ખોટાનો સંકલ્પ કરીને ખોટા નિર્ણય લેતા થઈ જશો. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે એ ભગવાન તમે મારી બુદ્ધિને સુધારજો, અને એ ભગવાનની શરણે જશો તો ભગવાન જ તમને એના સુધી પહોંચાડી દેશે, બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ કાં જે એ સર્વે ઇન્દ્રિયો અંતઃકરણ થકી એ ક્ષેત્રજ્ઞ છે તે સમર્થ છે, માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અધિદ્રઢ થાય છે. એટલે જેનું ઇન્દ્રિય અંતઃકરણને જીવ કોઈ પણ કાર્યને વિશે ધડામ દઈને અંદર સીધા ઘૂસી જતા હોય એને ફટાક દઈને કંઈ પણ યાદ રહી જાય. અને જેનું મન સ્થિર નહીં હોય અને ઇન્દ્રિય અંતઃકરણને જીવ ત્રણે ત્રણ એ ઘટનાને વિશે કે એ કાર્યને વિશે ન અંદર ઘૂસી શકે તો એને તરત યાદ ન રહે. એટલે સામાન્ય રીતે તમે જોજો, જે કોઈ સ્ટુડન્ટ હોય એનું ધ્યાન ભગવાનની દયાથી સીધું વિષય પર લાગતું હોય, જે વિષય ચાલતો હોય એમાં, અને પછી એનો અભ્યાસ કરે તો એ બધા ટોપર બને. ટોપર મહેનત તો કરતા હોય ને, મહેનત તો એના જેટલી બીજા પણ ઘણા કરતા હોય, પણ ટોપરો એનો નીટમાં માર્ક એના વધારે કેમ આવે કે પેલા જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કરેલા હોય ને પેપરમાં, MCQs, એમાં જ્યારે ટ્વિસ્ટેડને સમય મર્યાદાની અંદર જે જવાબ આપવાનો હોય ને ત્યાં કોણ કામ કરે, જેની જ્ઞાન શક્તિ વધારે પાવરફુલ હોય એ કામ કરે. મહેનત તો બધાએ કરેલી હોય 12-12, 14-14 કલાક, સમજજો, બરાબર. એટલે ત્યાં પ્રેક્ટિસની સાથે જ્ઞાન શક્તિની બહુ જરૂર છે, બરાબર. ચાલો, એટલે અહીંયા કહ્યું માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે. એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો ત્યારે સર્વે મુનિઓએ કહ્યું છે મહારાજ આ ઉત્તર કર્યો એ બીજા કોઈથી થાય નહીં. ભાઈ શ્રીજી મહારાજ બોલ્યા, હવે સાંભળો, આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગમે તેઓ કામી હોય, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય ને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળે તો તેના સર્વ વિકાર ટળી જાય છે. એટલે ભગવાને સૌથી વધારે આ સત્સંગની સભાને માર્ક્સ આપ્યા. ગમે એવો કામી, ક્રોધી, લોભી જીવ, હવે તમે અહીંયા બેઠેલો હો તો તમને ગમે એવા ઘાટ થતા હોય, ગમે તે હોય, પણ અહીંયા શાંતિની સભામાં તમે સાંભળ્યા કરતા હો ભગવાનના વાક્યો, તો તે સમય પર તમારા બધા વિચારો બીજા જગતના શાંત થઈ જાય. એટલે મારા જેવું કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, ગમે એવો હોય, પણ આ પ્રમાણે ભગવાનની કથા વાર્તા સાંભળતો હોય તેનું મન શાંત થઈ જાય. શું કહ્યું તે સાંભળો કે ભાઈ આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કરીને સાંભળો તો તેના સર્વ વિકાર તરી જાય છે. જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે તો દાંતમાં બળ, કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય, અને તે જો કાચી કેરી સારી રીતે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. તેમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય ને પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખને ભોગવવાને સમર્થ રહે નહીં. એટલે ભગવાનની કથા વાર્તા જે છે ને એને આસ્તિકતાથી સાંભળો. જેમ બને તેમ વધારે ભગવાનની કથા વાર્તા ચરિત્રો સાંભળો. પોઝિટિવ બનો, એકદમ પોઝિટિવ. બધું સારું જ છે દુનિયામાં, આપણે કંઈ ખરાબ લેવું જ નથી, સમજો. આપણે યુધિષ્ઠિર દુનિયામાં મળતા હોય તો દુર્યોધનને, દુશાસનને શું કામ ગોતવાના? આપણે અહીંયા આપણી જિંદગી દુર્યોધન, દુશાસન ગોતવા માટે કાઢેલી? એ તો બધા બહુ છે. આપણે યુધિષ્ઠિર જેવી બુદ્ધિ રાખવી, બરાબર. પેલા એક બહુ મોટા શાયરને કોઈએ પૂછ્યું કે ભાઈ દુનિયામાં ખરાબ તો એ કંઈ બુરા ન મિલા કોઈ, સમજો. બુરા ન દેખા, પેલો કે બુરા મેં ઢૂંઢે જગત મેં બુરા ન મિલા કોઈ. હા, પછી કહે જબ દિલ કી आहत સુની તબ લગા મુझसे બુરા ન કોઈ. એટલે એને કોઈ પોતાનાથી બુરું મળ્યું જ નહીં. એટલે તમે શોધવા જાઓ દુનિયામાં તો તમને બધું બહુ સારું મળે એવું છે, સમજો. પોઝિટિવ રહો, ભગવાનની કથા વાર્તા કીર્તન એ સાંભળ્યા કરો. રામાયણ હોય, મહાભારત હોય, ભાગવતજી હોય, ભક્ત ચિંતામણી હોય, સત્સંગી જીવન હોય, જે પણ કંઈ ચાલતું હોય સાંભળ્યા કરો. ભગવાનના ચરિત્ર સાંભળો, ભગવાનના કથા વાર્તા ગુણ સાંભળશો તો એમાંથી જ તમને પોઝિટિવિટી ક્રિએટ થશે. નેગેટિવિટીમાં પડવાનું જ નહીં, જીવનમાં નેગેટિવિટી કરવાની જ નહીં, એ દૂર જ રહેવાનું એનાથી. જેનાથી આપણું અંતઃકરણ ભ્રષ્ટ થાય, ઉદ્વેગ થતો હોય એ કામ જ નહીં કરો, સમજો. એને શૂન્ય મારીને આગળ વધો, બરાબર. ચાલો, એટલે શું કહ્યું કે ગમે એવો કામી, ક્રોધી હોય તો પણ એમ કહે કે આ પ્રમાણે આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો એ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. અને હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તપ્ત કૃચ્છ, ચાંદ્રાયણ આદિ વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ
જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષયી થાય છે તેવું તેનું થતું નથી. એટલે તમે કદાચ વ્રત કરો તપ્ત કૃચ્છ કે ચાંદ્રયાન આદિ, તો તમને એ સમય પૂરતી ઇન્દ્રિયો ઢીલી થઈ જાય, તો ત્યારે તો તમે નિર્વાસનિક કે નિર્વિષયી બની જાઓ તો તમને સારું લાગે, પણ પછી પાછું ચાલુ કરો ત્યારે એટલે વિષયનો યોગ થાય તો પાછું એવું જ થઈ જાય. એટલે એ તપ કરવાનું છે એની રીતે, પણ સૌથી વધારે જરૂરી શું છે? ભગવાનની કથા વાર્તા કીર્તન સાંભળો, સત્સંગ કરવું સૌથી વધારે જરૂરી છે. એટલે મહારાજે કહ્યું ભક્તિ અને સત્સંગ એ વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે. એટલે ભગવાનના કથા વાર્તા કીર્તનમાં મનને જોડી દેવાનું. બરાબર, ચલો હજુ ઇમ્પોર્ટન્ટ છે, 2 લાઈન છે, ચલાવી દેવા દો. ભગવદ્ વાર્તા સાંભળનારનું મન નિર્વિષયી થાય છે તેવું મન થતું નથી, અને આવી વાત સાંભળીને જેવું તમારા સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે પણ નહીં થતું હોય. સાચી વાત છે, તમે ધ્યાન કરવા જાઓ તો પણ 100 તીખડ આવીને ઊભા રહી જાય, સમજો. માળા ફેરવતા હોય તો પણ 100 તીખડ આવીને ઊભા રહી જાય, પણ અહીંયા બેઠા બેઠા શાંતિથી સાંભળવાનું છે તો બધા તમારા સંકલ્પ શાંત થઈ જાય. તમારે સાંભળવાનું જ છે તો પણ બરાબર. એટલે ભગવાનની કથા વાર્તા કીર્તન નિર્વિષય બનવાનું, નિર્વાસનિક બનવાનું શ્રેષ્ઠ સાધન છે. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. ભગવાનની કથા વાર્તા કીર્તન સિવાય બીજું કોઈ મોટું સાધન નથી નિર્વિષય થવાનું. ભગવાનને વિષય બનાવી દો એટલે બીજા બાકી બધા વિષય મોડા પડી જશે, કારણ કે દુનિયામાં ભગવાનથી મોટો કોઈ વિષય જ નથી. અને એક ભગવાન નામનો વિષય જીવનમાં મુખ્યપણે આવી ગયો, બીજા બધા વિષય ગૌણ થઈ જશે. એટલે ભજન કીર્તન એ કરવાનું, પણ સૌથી વધારે સત્સંગ કથા વાર્તા સાંભળો, ચરિત્રો સાંભળો ભગવાનને. બરાબર, ચરિત્રોમાંથી ધીરે 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 તત્વજ્ઞાન સમજજો કે આ પરમાત્મા જે છે તે આવા છે, મજા આવી જશે. તત્વજ્ઞાન પણ સમજો અને ચરિત્ર પણ સમજો, પણ ભગવાનના ચરિત્રથી મનને મોડું નહીં મૂકો. પોઝિટિવ રહીને એ જ સાંભળ્યા કરો, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, બી પોઝિટિવ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવસ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કી